જર્નીને 7 અઠવાડિયા થયા છે તો 7 અઠવાડિયાનું દર બુધવારે હું બતાવું છું વજન કરવાનું મતલબ વજન અપડેટ. તો 7 અઠવાડિયાનું પહેલાં તો જે નવા આવ્યા છે એને સ્ક્રીનશોટ બતાવી દઉં કે 7 અઠવાડિયા પછી તમે વિડીયો જોઈ શકો છો 7 અઠવાડિયાનું શું પ્રોગ્રેસ હતું એમ. એટલે ડે 1 11 ફેબ્રુઆરી, પછી વીક 1 18 ફેબ્રુઆરી, વીક 2 25 ફેબ્રુઆરી, વીક 3 4 માર્ચ, વીક 4 11 માર્ચ, વીક 5 18 માર્ચ, વીક 6 25 માર્ચ, વીક 7 1 એપ્રિલ ફૂલ ડે ને ફાઇનલી આજે ડે 8 નું અપડેટ. તો આજે ડે 8 છે પણ આજે મારા પેટમાં શું ગડબડ થઈ ગઈ ને એ આજે મારું પેટ સાફ નથી આવ્યું. હજી અત્યારે રાત થઈ ગઈ છે, હજી સુધી મારું પેટ સાફ નથી આવ્યું. આજે તો ખબર નહીં હું થઈ ગયું, રાતે કંઈક ગરમ પાણીને પીવું જોઈએ તો એ કંઈક કરીશ, મેથી પી લઈશ. અને આજનું હું આગળ બતાવું છું કેટલું વજન છે એ બધું અને આજની દિનચર્યા બરોબર છે. તો ચલો જોઈએ અને પછી વિડીયો આજનું દિનચર્યા મેં ફટફટમાં જ બતાવી છે 2 મિનિટમાં જ એ જોઈએ અને પછી પાછા મળીએ. સવાર 5:30 થયા છે, મેં વોક કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ફૂલની સુગંધ લેતા લેતા સવારમાં સૂર્યોદય, પંખીનો કલરવ અને ફૂલોની સુગંધથી મનમાં ગ્રેટિટ્યૂડનો ભાવ આવે છે. અને મારા મનમાં આવતા જે કાંઈ વિચારો સવારમાં હતા એ મેં થોડાક લખી દીધા છે સ્ક્રીન પર, તો તમે વાંચજો બરોબર છે. કારણ કે મને ક્યારેક એવું મનમાં આવે તો કંઈક લખી લઉં છું. તો આજના મારા વિચારો આ હતા તો મને એમથી લખી દઉં. સવારમાં મોર્નિંગ વોક કરીને આજે તો એકદમ જોશમાં હતી કે હાલો આજે બુધવાર છે, વજન કરવો છે તો કસરત કરવા વર્ગી ગઈ. જે મેં કસરત કરી છે ને એ વિડીયોની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. ને આજે પેટ સાફ આવ્યું નહોતું મારું એટલે હું થોડીક વધારે દોડાદોડી કરતી હતી, પણ આજે આખા દિવસમાં મેળ જ ન પડ્યો. વર્કઆઉટ કમ્પ્લીટ થઈ ગયું છે, મારું પેટ હજી સાફ આવ્યું નથી. વજન કરવો છે, આજે બુધવાર છે પણ રાહ જોઉં છું. હવે રાહ જોઈ પણ મને પેટ સાફ તો આવ્યું જ નહીં. આજે હું ગડબડ થઈ ગઈ કોણ જાણે. અંતે મેં વજન કરી લીધું, 68.75 ગ્રામ થયું છે આજે તો. પછી મને એમ થયું કે ચલો પાણીને પી લઉં ને તો આવશે, તો પાણી સાદું પી લીધું. અને આ ચિયા સીડ્સ ને આપણે સબ્જા સીડ્સ બે મેં કાલે પલાળ્યા હતા ને જે વિડીયો બનાવવા માટે, બેનો તફાવતનો વિડીયો જે બનાવ્યો હતો તો એ વાળા પલાળેલા હતા ને એનું પાણી ઉપરથી પી ગઈ. અને સવારે મારે હિબિસ્કસની ટી મતલબ આપણે આ જાસૂદની ચા પીવાની સ્ટાર્ટ કરવી છે. એટલે મેં કીધું હાલ આમાં લીંબુ નીચું આમાં જ બનાવું, કારણ આવી રીતે ન પીવાય, આમાં ના મજા આવી. પણ આજે તો મેં પી લીધું એટલે વિડીયોમાં બતાવી દઉં છું. મરીનો ભૂકો નાખી આવી રીતે હલાવી દીધું અને પીધું. 7:45 થઈ ગયા હતા એટલે મારા ફેવરિટ ઝૂલામાં બેસી રોજની જેમ અને મેં પી લીધું. અને આપણને મોઢામાં નાખ્યું તો એટલું મજા ના આવી એટલે મેં કીધું કે આવું તો ન કરે. તો ગમ્યું કે ના ગમ્યું ખૂટાડી તો દીધું, પણ જાસૂદની ચા એમને સારી લાગે, આમાં ન મજા આવી. હું આગળ કહીશ કેવી રીતે પ્લાનિંગ છે મારો એ. અને ઘરકામ કરી લીધું અને બપોરનો 1:15 થઈ ગયો, 1:15 ઉપર એટલે જમવા બેસી ગઈ. જમવામાં જો મેં આજે આ થાળી બનાવી હતી, એમાં હજી મલ્ટી ઓલી વજન ઉતારવાની સ્પેશિયલ ભાખરી મેં રેસીપી બતાવી હતી ને એ જ ભાખરી છે, રાયતું ને બાફેલી દાળ મસૂરની ને ચોરી બટેકાનું શાક ને સોયાબડીનું શાક. અને પછી તરબૂચ રોંઢે ખાધું હતું, એટલે આટલું બધું નહોતી ખાઈ ગઈ, 2 ચીજ જેટલું ખાધું હતું એટલે તરબૂચ સુધાર્યું. મારું પ્લાનિંગ એમ છે કે રોજે હું સવારે જાસૂદની ચા પીશ અને રોંઢે પણ પીશ અને કસરત પણ હું 2 ટાઈમ કરીશ એમ મેં સોચ્યું છે. સવારે નાસ્તો હવે સ્કીપ કરીશ, ચેરું છે મેં તો પણ હેલ્ધી વેમાં. આપણે કંઈ વધારે ઉતાવળ કે હળબડી એવું નથી કરવું કે મારે જે પોષણ તત્વની જેટલી જરૂર છે એ બધું મેં વિડીયો આગળ પણ બનાવ્યા છે કે ભાઈ આપણા શરીરની હાઇટ અને વજન પ્રમાણે આપણે કેટલું ખોરાક જોઈએ એ બધું કાઉન્ટ કરીને એ હિસાબે જ હું બધું કરીશ મારું ડાયટ પ્લાન. અને કમ્યુનિટી પોસ્ટમાં મૂકીશ, જો કે હમણાં 2 દિવસથી તો નથી મૂકી શકાતું, પણ હું કોશિશ કરીશ કે મૂકીશ મહેમાન આવે છે તો. બાકી વિડીયોમાં તો હું રોજે બતાવીશ જ મેં શું ખાધું પીધું શું છે બરોબર છે. અને મહેમાન આવે છે તો થોડું કમ્યુનિટી પોસ્ટમાં રેગ્યુલર થાવ કે ના થાવ એ હું કહી ના શકું, પણ હું મારી કોશિશ તો કરીશ જ. અને એક ટાઈમ ખાઈશ પણ હું પૂરું માપી તોલી અને બેલેન્સમાં બધું ખાઈશ એમ. એવું કે મારા શરીરમાં નબળાઈ આવી જાય એવું હું કામ નહીં કરું બરોબર. એનર્જી તો મારી આવી જ રહે. જોઈએ આ અઠવાડિયામાં શું થાય છે, કારણ કે પહેલાં મારું વજન છે ને 1 કિલો ઉપર વયો જતો હતો,
ને હવે થોડુંક ધીમી સ્પીડ થઈ ગઈ છે, તો મને એમ થયું કે થોડુંક કંઈક હવે ચેન્જીસ કરું રૂટીનમાં. એટલે હવે આ બુધવારથી સ્ટાર્ટ કરું છું. મારું ટાર્ગેટ છે આવતા બુધવારે 1 કિલો 300 ગ્રામ જેટલું વજન ઉતરે. તો હવે જોઈએ, કોશિશ તો ચાલુ જ રહેશે. એકચ્યુઅલી મારું કમ્પ્લીટ ટાર્ગેટ તો છે 55 કિલો, પણ 55 કિલો 90 દિવસમાં તો નહીં, પણ 90 દિવસની અંદર મારો 65 kgનું છે ટાર્ગેટ. તો હવે 90 દિવસ સુધીમાં 65 કિલો થાય છે કે નહીં એ જોવાનું રહ્યું. અને જોશ તો મારો હજી પહેલા દિવસ જેવો જ છે, કમ નથી થયો, એટલે થઈ જશે. બરોબર છે, મનમાં બધું નક્કી કરીને તો બધું જ થઈ જાય. એટલે વેટ લોસ જર્ની છે ને, તમને લોકોને કહી દો, જેને કોઈને કરવું છે ને, એ અસલી ખેલ છે ને અહીંથી સ્ટાર્ટ થાય, બાકી બધું ઓટોમેટિક થઈ જાય. તમારું મનોબળ મજબૂત થઈ જાય ને એકદમથી પાક્કું, એટલે બધું જ થઈ જાય એમ. તો મારું 90 દિવસમાં 65નું ટાર્ગેટ છે, એ પૂરું કરીને પાછું 90 ડેઝ ચેલેન્જ વાપસથી સ્ટાર્ટ કરીશ. તો મારું 55ને પહોંચાડવું છે, તો ભગવાન કરે એટલે પહોંચી જાય. અને બસ જો મારું ટાઈમ ટેબલ ચેન્જ કરું છું ને, એ હું હવે રોજે વિડીયોમાં બતાવીશ અને અપડેટ રોજે રોજમાં આપીશ. અને મારે હમણાં મહિનો દિવસ મહેમાન આવવાના છે. 10 તારીખે મારા નણંદ આવે છે ઓસ્ટ્રેલિયાવાળા, ને પછી એ 19 તારીખે જશે, અને પાછો 26 તારીખે મારા મામાજીને એ લોકો 6-7 જણા આવે છે, 6 જણા. તો એ લોકોએ કંઈક 15 દી જેવું કંઈક રોકાવાના છે. તો મારે 10 તારીખે એની પાછી રિટર્ન ટિકિટ છે, એટલે 10 તારીખથી પાછી 10 તારીખ સુધી મારે થોડું મહેમાને રહેશે. અને ખબર નથી પડતી હું યુટ્યુબને બધું કેવી રીતે મેનેજ કરીશ, પણ બધા હિસ્સે થઈ જાય, મજા આવશે. થોડુંક નવું વિડીયોમાં બતાવીશ, અમે ક્યાંક બધાને લઈને જાય તો એ થોડુંક નવું આવશે. અને મારા માટે એ ચેલેન્જ આવશે કે મહેમાનને બધું નવું બનાવીને ખવડાવવાનું, પણ આપણે મનને કંટ્રોલમાં રાખવાનું. એટલે એ એક થોડુંક ચેલેન્જ રહે, પણ હું એક્સાઇટેડ છું, મજા આવશે. અને મને ચેલેન્જ આવે ને એ મને બહુ ગમે. પહેલાં હું થોડીક ડરતી ચેલેન્જથી, પણ હવે યુટ્યુબમાં આવ્યા પછી તો કંઈક અલગ જ મને એમ થાય કે લેવલ અપ થઈશું એમ, એટલે મને થોડુંક જોશ આવી જાય. બસ બાકી તેમ જ. અને આ ટી શર્ટ મારા ઘરવાળાનું છે. મારી પાસે એટલા બધા કપડાં છે, પણ મને ખબર નહીં ના ગમે, મને મારા ઘરવાળાના કપડામાં જ મજા આવે. એટલે હું અત્યારે ગરમીમાં તો એનું જ લેંગો ટી શર્ટ આ તે પહેરીને રખડતી હોય એમ. તો ખબર નહીં આવું કેવું જોઈએ કે નહીં, પણ હવે ઠીક છે ને. તમે બધી મારી સખીઓ જ છો. મારી લગભગ મારા વિડીયોઝ છે ને બધી મહિલાઓ જ જોઈ છે, મારી ઉંમરની છે, એટલે મને રિલેટ કરી શકે કરીને હું બધું મારા મનની વાત શેર કરું છું. તો મને કેવું લાગે કમેન્ટ કરીને કહેજો, બરોબર છે ને, તમારો અભિપ્રાય આપજો. અને મને આ વેટ લોસ જર્નીમાં એકદમ આમ ઉત્સાહ ઘટે નહીં એવું કંઈક મોટિવેશન તમે લોકો પણ આપતા રહેજો. જો કે હું અંદરથી મોટિવેટ છું, પણ ક્યારેક એવું થાય, મન ચંચળ થાય, તો થોડુંક પ્રોત્સાહન આપતા રહેજો, બીજું શું, બરાબર ને. તો આજે 8 એપ્રિલ 2026 ફરી પાછું રેડ ક્રોસમાં નિશાન, કારણ કે આજનો દિવસ પણ મેં જેવું સોચ્યું તેવો જ ગયો છે. એટલે ફરી પાછા મળીએ કાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી જમવાથી ચાલીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. બુદ્ધિ તો બધું ધ્યાન રાખજો, અને બધા